જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું અજા એકાદશીની વ્રતકથા. જો તમે પણ ભગવાન વિષ્ણુ અને એકાદશી માતાની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો પહેલાં વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય એકાદશીમાં અવશ્ય લખો. અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો ચાલો પ્રભુનું મનમાં સ્મરણ કરીને કથાનું શ્રવણ શરૂ કરીએ. આજે અમે તમને એ પવિત્ર કથા કહીશું જ્યારે ઠાકુરજીને તેમના પરમ ભક્તની લાજ રાખવા માટે સ્વયં આવવું પડ્યું. ઘણા વર્ષો પહેલાંની વાત છે, જ્યારે એક નાના ગામમાં મોહન નામનો એક સાચો ભક્ત રહેતો હતો, જેનું હૃદય શ્રી કૃષ્ણના ચરણોમાં એવું લીન હતું કે દુનિયાની કોઈ માયા તેને વિચલિત કરી શકતી નહોતી. મોહનના પરિવારમાં તેની પુત્રી અને પુત્ર હતા. પુત્રીનું નામ સાવિત્રી હતું, જે પોતાના પિતાની જેમ ભગવાનની ભક્તિમાં મગ્ન રહેતી, અને પુત્રનું નામ રામુ, જે પિતાના આદર્શો પર ચાલીને પરિવારને સંભાળતો. મોહન પાસે પોતાનું કોઈ ખેતર નહોતું, પરંતુ તે બીજાના ખેતરોમાં મહેનત કરી પોતાનું ઘર ચલાવતો, અને તેની આંખોમાં હંમેશા ઠાકુરજીની કૃપાનો દિવ્ય પ્રકાશ ઝળકતો. મોહનની શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ એટલી ગાઢ હતી કે તેના દરેક કર્મમાં ભગવાનનું સ્મરણ રહેતું, અને મનમાં હરે કૃષ્ણનો જાપ અવિરત ચાલતો. સવાર સાંજ કામે જતાં પહેલાં મોહન ઠાકુરજીની પ્રાર્થના કરતો, જેમાં તેનું હૃદય ભાવુકતાથી ભરાઈ જતું અને આંખોમાંથી અશ્રુ વહેતા, જે તેની ભક્તિની અગાધ ઊંડાઈ દર્શાવતા. મોહનની પુત્રી સાવિત્રી હવે ધીમે ધીમે જુવાન થઈ ચૂકી હતી. મોહન અને રામુએ ભક્તિની કમાણીથી સાવિત્રીના લગ્ન માટે પૈસા એકઠા કર્યા હતા, અને સાવિત્રીના લગ્ન નક્કી થઈ ગયા. મોહનનું હૃદય ઠાકુરજીની કૃપા માટે આભારથી ભરાઈ ગયું. જ્યારે આ વાત ગામના જમીનદારને ખબર પડી તો તેના મનમાં ઈર્ષા જાગી. તે વિચારવા લાગ્યો, મોહનની પુત્રીના લગ્ન નક્કી થઈ ગયા. મોહન એક આત્મસન્માની અને ભક્તિમય માણસ છે, જેની ભક્તિ તેને અડગ રાખે છે. આખા ગામે મારી પાસેથી કરજ લીધું, પણ મોહન એકલો એવો છે જેણે મારી પાસે ક્યારેય કર્જ માંગ્યું નથી, કારણ કે તેનું હૃદય ઠાકુરજીની ભક્તિમાં રચ્યું પચ્યું છે. તેને પોતાની ભક્તિનો ગર્વ છે, જે ખરેખર તેની શ્રદ્ધાનું ફળ છે. હવે હું જોઉં છું આ લગ્ન કેવી રીતે થાય. જમીનદારે પોતાના 4 માણસો અંગા અને બિલાને બોલાવ્યા, જેઓ પૈસા માટે તેના ખોટા કામ કરતા. તેણે કહ્યું, બિલા, મારી વાત ધ્યાનથી સાંભળો. મોહને સાવિત્રીના લગ્ન માટે ઘરેણાં અને પૈસા એકઠા કર્યા છે. તે ક્યાં રાખે છે તે શોધો અને ચોરી કરી લાવો. મને એ ઘરેણાં જોઈએ, નહીં તો તમારી ખેર નથી. કામ વગર પાછા ન આવતા. હું મોહનને મારા પગે ગીડગીડતો જોવા માગું છું, જેથી તેની ભક્તિનું ગૌરવ તૂટે. અંગા અને બિલાએ કહ્યું, જમીનદાર સાહેબ, ચિંતા ના કરો, આજે રાતે જ કામ થઈ જશે. તે રાતે બંને મોહનના ઘરમાં ઘૂસી ગયા અને તેના બધા ઘરેણાં પૈસા ચોરી લીધા. પાછા આવીને જમીનદારને આપતા કહ્યું, સાહેબ, આ રહ્યા બધા ઘરેણાં અને પૈસા. જમીનદારે ખુશ થઈને વિચાર્યું, હવે જોઉં છું મોહન આ લગ્ન કેવી રીતે કરે છે. તેની ભક્તિ અને આત્મસન્માન હવે તેને મારી સામે ઝૂકવા મજબૂર કરશે. બીજે દિવસે સવારે જ્યારે મોહનને ચોરીની ખબર પડી, તેનું હૃદય દ્રવી ગયું. તે મંદિર પાસે બેસીને રડતા રડતા બોલ્યો, હે મુરારી, મેં તારી આટલી ભક્તિ કરી, મારું હૃદય તારા ચરણોમાં અર્પણ કર્યું. આ મારી સાથે શું અનર્થ થયું? 2 દિવસમાં મારી સાવિત્રીને લગ્ન છે. હવે હું શું મોં બતાવું? પરંતુ હે ઠાકુરજી, તારી કૃપા પર મારો વિશ્વાસ અડગ છે. રામુએ કહ્યું,
પિતાજી, જે થયું તે થઈ ગયું. હવે આગળ શું કરવું એ વિચારીએ. લગ્ન તોડી શકાય નહીં. બધી તૈયારી થઈ ગઈ છે. સાવિત્રીની બદનામી ન થવી જોઈએ. પિતાજી, તમે જમીનદાર પાસેથી થોડી રકમ ઉધાર લઈ લો, જેથી લગ્ન થઈ શકે. પછી આપણે મહેનત કરી કરજ ચૂકવી દઈશું. મોહન બોલ્યો, હા બેટા, તું સાચું કહે છે. હું જમીનદાર પાસે જઈને પૈસા ઉધાર લઈ લઉં છું. ઠાકુરજીની કૃપાથી બધું સારું થઈ જશે. મોહન જમીનદાર પાસે ગયો. માર્ગમાં પણ હરે કૃષ્ણનો જાપ કરતો રહ્યો. જમીનદારે તેને જોઈને કહ્યું, આવો મોહન, કેવી રીતે આવ્યા? સાંભળ્યું તમારી પુત્રીના લગ્ન નક્કી થઈ ગયા છે. મોહને ભાવુક થઈને કહ્યું, માલિક, લગ્ન તો નક્કી થઈ ગયા છે, પણ કાલે રાત્રે મારા ઘરમાં ચોરી થઈ ગઈ. બધા ઘરેણાં પૈસા ચોરાઈ ગયા. હવે શું કરું? ઠાકુરજીની કૃપા પર વિશ્વાસ રાખી આવ્યો છું. જમીનદારે, જેને બધું ખબર હતું, નાટક કરતાં કહ્યું, અરે રે, આ તો ઘણું ખરાબ થયું. ચિંતા ન કરો અને કહો તમે કેમ આવ્યા? મોહને કહ્યું, માલિક, મને પૈસાની જરૂર છે. ઠાકુરજીની પ્રેરણાથી તમારી પાસે આવ્યો છું. જમીનદાર મનમાં ખુશ થયો. વિચાર્યું, હવે મોહન મારી સામે ઝૂક્યો. તેણે કહ્યું, કરજ તો આપી દઉં, પણ ચૂકવશો ક્યારે? તમારી પાસે તો ગીરવી રાખવા માટે પણ કંઈ નથી. મોહને ભક્તિભાવે કહ્યું, માલિક, હું અને રામુ મહેનત કરીશું. ઠાકુરજીની કૃપાથી જલ્દી જ કરજ ચૂકવી દઈશું. મારા પર વિશ્વાસ કરો. જમીનદારે રકમની થેલી આપી. ત્યારબાદ મોહને દીકરીના લગ્ન ધૂમધામથી કર્યા. થોડા દિવસો પછી રામુએ કહ્યું, પિતાજી, લગ્ન તો થઈ ગયા, હવે કરજ ચૂકવવું પડશે. તે ગામમાં કામ શોધવા નીકળ્યો, પણ ક્યાંય કામ ન મળ્યું. નિરાશ થઈને કહ્યું, પિતાજી, ગામમાં કામ નથી, હું શહેરમાં જઈને શોધું છું. મોહને કહ્યું, બેટા, તું સાચું કહે છે. ઠાકોરજીની કૃપાથી જમીનદારે આપણને તો મદદ કરી. આપણે તેના પૈસા સમયસર પાછા આપવા જોઈએ. રામુ શહેરમાં ગયો અને ઠાકોરજીની કૃપાથી શેઠ પાસે સારી નોકરી મળી ગઈ. રામુ પૈસા કમાઈને પાછો ફર્યો અને પિતાને રકમ આપતા કહ્યું, પિતાજી, આ લો, જમીનદારનું કરજ ચૂકવી દો. મોહન ભાવુક થઈને બોલ્યો, બેટા, તે ખૂબ સરસ કામ કર્યું. હું દિવસ રાત ચિંતા કરતો હતો, પણ હવે નિશ્ચિંત થઈ ગયો. હું જમીનદારને પૈસા આપી આવું. રામુ શહેર પાછો ગયો અને મોહન જમીનદાર પાસે પહોંચ્યો અને બોલ્યો, જમીનદારજી, રામ રામ. તમારું કરજ ચૂકવવા આવ્યો છું. તમે જરૂરતમાં મદદ કરી, તમારો ખૂબ ખૂબ આભાર. જમીનદારે કહ્યું, વાહ મોહન, જલ્દી વ્યવસ્થા કરી લીધી. પણ જમીનદાર મનમાં વિચારવા લાગ્યા, આટલી ઝડપથી કરજ ચૂકવ્યું, હવે મને વ્યાજ ઓછું મળશે. તેણે કાગળ કાઢીને કહ્યું, મોહન, આ પરચી પર મેં લખ્યું છે કે તમારું કરજ ચૂકવાઈ ગયું છે અને હસ્તાક્ષર પણ કર્યા છે. તું વાંચી લે. મોહને ભક્તિ ભાવે કહ્યું, માલિક, મને વાંચતા લખતા નથી આવડતું, પણ તમારા પર વિશ્વાસ છે. જમીનદારે વિચાર્યું, આ અભણ પાસેથી વધુ પૈસા કાઢવા પડશે. જમીનદારે ચાલાકીથી મોહનને પાણી લાવવા મોકલ્યો અને પેલો કાગળ છુપાવી બીજો કાગળ આપ્યો, જેમાં લખ્યું કે મોહને વધુ કરજ લીધું છે. ત્યારબાદ મોહન તે કાગળ લઈને ચાલ્યો ગયો. ત્યાંથી જતાં જ મોહન વિચારી રહ્યો હતો, સારું થયું કે મારું કરજ નીપટી ગયું અને બાંકે બિહારીની કૃપાથી મારી પુત્રીના લગ્ન પણ સારી રીતે થઈ ગયા અને પુત્ર પણ કમાવા લાગ્યો છે. હવે મને બીજું શું જોઈએ? આ પ્રકારે મોહન હવે નિશ્ચિંત થઈ ગયો. આમ જ
કેટલાક દિવસ વીતી ગયા. બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું. ત્યારે એક દિવસની વાત છે. અચાનક જમીનદારના કેટલાક લોકો મોહનના ઘરે આવી ગયા અને કહેવા લાગ્યા, મોહન, અરે ઓ મોહન, જલ્દીથી ઘરની બહાર આવ. મોહન ઘરની બહાર આવીને કહેવા લાગ્યો, બોલો ભાઈ, શું વાત છે? કેમ મને બોલાવી રહ્યા છો અને આટલી જોરથી કેમ ચીસો પાડી રહ્યા છો? ત્યારે જમીનદારના લોકો બોલ્યા, મોહન, તે જે જમીનદાર સાહેબ પાસેથી કરજ લીધું હતું તે કરજ તે હજુ સુધી પરત કર્યું નથી. અમે તે જ કરજ વસૂલ કરવા આવ્યા છીએ. આ સાંભળીને મોહન આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, અરે ભાઈ, આ તમે શું કહી રહ્યા છો? મેં તો જમીનદારજીના તમામ પૈસા વ્યાજ સહિત પરત કરી દીધા છે. તમને કોઈ ગેરસમજ થઈ હશે. ત્યારે જમીનદારના લોકો કહેવા લાગ્યા કે મોહન, અમને કોઈ ગેરસમજ થઈ નથી અને વધુ ભોળા ન બનો. ચૂપચાપ અમારા માલિકના પૈસા પરત કરો અને આ નાટક કોઈ બીજાની સામે કરો, નહીં તો અમને પૈસા કાઢવાની અનેક રીતો આવડે છે. અને તું તો પોતાને ભગવાન શ્રી કૃષ્ણ ભક્ત કહે છે ને, અને હજુ પણ તું જૂઠું બોલી રહ્યો છે. તને શરમ નથી આવતી મોહન? મોહન બોલ્યો, અરે ભાઈ, આ શું અનાપ શનાપ બોલી રહ્યા છો? મારા ઠાકુરજીએ મને આવું છલકપટ કરવાનું શીખવ્યું નથી. મેં કહ્યું ને કે મેં તમામ કરજ પરત કરી દીધું છે. હું જાતે જ ગયો હતો કરજ પરત કરવા જમીનદાર સાહેબ પાસે. તમે જઈને જમીનદાર સાહેબને પૂછી લો. ત્યારે તે જમીનદારના માણસો કહેવા લાગ્યા, અમારા માલિકે જ તો અમને મોકલ્યા છે. અમારા માલિક ક્યાં પાગલ છે જે કોઈ કારણ વિના અમને તારી પાસે પૈસા લેવા મોકલશે? હવે તું નાટક કરવાનું બંધ કર અને ચૂપચાપ પૈસા કાઢ, નહીં તો તેનો અંજામ ખૂબ ખરાબ થશે. તમને અમે ફક્ત 2 દિવસની મુદ્દત આપીએ છીએ. 2 દિવસમાં કંઈ પણ કરીને જમીનદાર સાહેબનું કરજ ચૂકવી દો, નહીં તો અંજામ શું થશે તે તમે વિચારી પણ શકતા નથી. જમીનદારના માણસો હવે મોહનને ડરાવી ધમકાવીને ત્યાંથી ચાલ્યા ગયા. બિચારો મોહન આ સાંભળીને ખૂબ જ પરેશાન થઈ ગયો. તેને કંઈ પણ સમજાતું નહોતું. તે દોડતો દોડતો જમીનદાર સાહેબના ઘરે પહોંચી ગયો અને કહેવા લાગ્યો, માલિક, આ બધું શું થઈ રહ્યું છે? તમારા લોકો મારા ઘરે પૈસા માંગવા આવ્યા છે અને મને ધમકી આપી રહ્યા છે, ડરાવી રહ્યા છે, પરંતુ મેં તો મારા હાથથી તમને તમામ પૈસા વ્યાજ સહિત પરત કરી દીધા. આ સાંભળીને જમીનદાર કહેવા લાગ્યો, અરે ઓ મોહન, આ તું શું કહી રહ્યો છે? પાછલી વાર તું મારી પાસે પૈસા પરત કરવા નહીં પરંતુ વધુ પૈસા લેવા આવ્યો હતો. ત્યારે મેં તને વધુ પૈસા આપ્યા હતા. મારા તમામ પૈસા પરત કરી દો. હવે ઘણા દિવસો થઈ ગયા છે, તેથી મેં મારા માણસોને તારા ઘરે મોકલ્યા હતા, પરંતુ તું તો સીધો મુકરી ગયો છે. તું તો ખૂબ ઈમાનદારીની વાતો કરતો હતો ને? ક્યાં ગઈ તારી ઈમાનદારી? મેં તને કોઈ વસ્તુ ગીરવી રાખ્યા વિના પૈસા આપી દીધા હતા. આ મારી જ ભૂલ હતી જે મેં તને પૈસા આપ્યા. મોહનને હવે આ સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો. તે કહેવા લાગ્યો, જમીનદાર સાહેબ, તમે આટલા જૂઠા અને મક્કાર વ્યક્તિ નીકળશો એ તો મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. હું તો તમને એક ખૂબ જ સારો વ્યક્તિ સમજતો હતો. હવે મને સમજાયું કે કોઈ વસ્તુ ગીરવી રાખ્યા વિના તમે મને પૈસા કેમ આપ્યા હતા. તમે તો મારી મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હતો. ઠાકુરજી તમને ક્યારેય માફ નહીં કરે. યાદ રાખજો, મારા ઠાકુરજીના ઘરે દેર છે પણ અંધેર નથી. તે ન્યાય જરૂર કરશે. તમારા કર્મોનું ફળ તમને જરૂર મળશે. આ સાંભળીને જમીનદાર કડક અવાજમાં બોલ્યો, આ તમામ ભાષણ કોઈ બીજાની સામે સંભળાવજે. મને તો મારા પૈસા જોઈએ. હું ફક્ત તને 2 દિવસની મુદ્દત આપું છું. જો તે આ 2 દિવસમાં મારા પૈસા ના ચૂકવ્યા તો તેનો અંજામ ખૂબ જ ખરાબ થશે.
તું જાણતો પણ નથી મોહન કે મારા માણસો મારા એક ઈશારા પર તારા અને તારા પુત્રનો શું હાલ કરી દેશે. હવે અહીંથી નીકળ, મારે બીજા પણ ઘણા કામ છે. નિરાશ થઈને બિચારો મોહન ત્યાંથી પાછો આવી ગયો. હવે તે ખૂબ પરેશાન થયો. મોહન ન્યાય મેળવવા માટે ગામના મુખિયાજી પાસે જવાનો નિર્ણય કરી લે છે. પછી મોહન બીજા જ દિવસે મુખિયાજીના ઘરે પહોંચી ગયો અને તેઓને જમીનદારની તમામ સત્યતા કહે છે. અને પછી આ મામલો ગામની પંચાયતમાં પહોંચી જાય છે. તે જ દિવસે પંચાયતની કાર્યવાહી શરૂ થઈ અને મુખિયા પંચાયતમાં કહેવા લાગ્યા કે મોહને જમીનદાર પર આરોપ લગાવ્યો છે કે જમીનદારે મોહન સાથે છેતરપિંડી કરી છે. મોહનનું કહેવું છે કે તેણે જમીનદાર પાસેથી પોતાની પુત્રી સાવિત્રીના લગ્ન માટે કેટલીક રકમ ઉધાર લીધી હતી અને વ્યાજ સહિત તેને પરત પણ કરી દીધી. પરંતુ જમીનદારનું કહેવું છે કે મોહને તેને પૈસા પરત કર્યા નથી. જમીનદાર, તારું આ વિશે શું કહેવું છે? જમીનદાર કહેવા લાગ્યો, સરપંચજી, મોહન મારી પાસે પૈસા લેવા આવ્યો હતો. તેણે મને કહ્યું કે મારી પુત્રીના ઘરેણાં અને પૈસા ચોરી થઈ ગયા છે. મોહને મારી પાસેથી પૈસા માંગ્યા અને મેં તેની હાલત પર દયા કરીને તેને કોઈ વસ્તુ ગીરવી રાખ્યા વિના પૈસા આપી દીધા. સરપંચજી, મને ખબર નહોતી કે મોહન આવો છેતરનાર માણસ નીકળશે. મેં તો જરૂરતના સમયે તેની મદદ કરી અને મોહને મારી સાથે છેતરપિંડી કરી. મોહને મારા કોઈ પૈસા પરત કર્યા નથી અને આ આખા ગામવાળાઓને કહેતો ફરે છે કે તેણે મારા પૈસા પરત કરી દીધા છે. આ સાંભળીને મોહને કહ્યું, ના સરપંચજી, આ જમીનદાર જૂઠું બોલી રહ્યો છે. મારા પુત્ર રામુએ ખૂબ જ મહેનત કરીને પૈસા કમાયા હતા અને જમીનદારને મેં પૈસા પરત કરી દીધા. મારા પુત્રને ગામમાં કોઈ કામ મળ્યું નહોતું. આ કારણે મારા પુત્રએ શહેરમાં જઈને કામ શોધ્યું અને ઘણી મહેનત કરી અને તેણે પૈસા કમાયા અને મેં જમીનદારનું કરજ પરત કરી દીધું. જમીનદાર જૂઠું બોલી રહ્યો છે સરપંચજી, મારો વિશ્વાસ કરો. મેં જાતે જઈને મારા હાથથી જમીનદારને વ્યાજ સહિત પૈસા પરત કરી દીધા હતા. મોહનની વાત સાંભળીને હવે સરપંચજીએ કહ્યું કે મોહન, શું તારી પાસે કોઈ એવો પુરાવો છે તે જમીનદારના પૈસા પરત કરી દીધા છે? ત્યારે મોહન બોલ્યો કે હા સરપંચજી, મારી પાસે એક પરચી છે જે જાતે જમીનદારે મને આપી હતી અને તેના પર લખ્યું હતું કે મેં તેમનું તમામ કરજ ચૂકવી દીધું છે. જમીનદારે તે કાગળ પર હસ્તાક્ષર પણ કર્યા હતા. આમ કહેતા મોહનને તે પરચી સરપંચજીને આપી દીધી જે જમીનદારે મોહનને આપી હતી. હવે સરપંચજી તે પરચી જોવા લાગ્યા અને મોહનને કહેવા લાગ્યા, મોહન, શું તું જાણે છે કે આ પરચીમાં શું લખ્યું છે? જેમ તે કહ્યું તેમ તો આ પરચી પર કંઈ જ લખ્યું નથી. આના પર લખ્યું તો છે કે જમીનદાર પાસેથી વધુ કરજ લીધું છે. આ સાંભળીને મોહન આશ્ચર્યચકિત થતાં કહેવા લાગ્યો, ના સરપંચજી, આ તો સીધું જૂઠ છે. જમીનદારે મને કહ્યું હતું કે તેણે આ પર મારું કરજ ચૂકતું થઈ ગયું છે આમ લખ્યું છે અને પોતાના હસ્તાક્ષર પણ કર્યા છે. હવે હું અનપઢ ગવાર માણસ છું. મેં જમીનદારની વાત પર વિશ્વાસ કરી લીધો અને આ કાગળ પોતાની પાસે રાખી લીધો. મને ખબર નહોતી કે જમીનદાર મારા અનપઢ હોવાનો ફાયદો ઉઠાવી રહ્યો છે. હવે વારો જમીનદારના બોલવાનો હતો. તે બોલ્યો, હવે તમે જ નિર્ણય કરો સરપંચજી, પુરાવા તમારી સામે છે. મોહન સીધું જૂઠ બોલી રહ્યો છે. આણે મને કોઈ પૈસા પરત કર્યા નથી, પરંતુ આણે મારી પાસેથી વધુ પૈસા ઉધાર લીધા હતા. હવે તમે જ ન્યાય કરો. સરપંચજી કંઈક વિચારીને કહેવા લાગ્યા કે તમામ પુરાવા તો આ જ કહે છે કે જમીનદાર સાચું બોલી રહ્યો છે. તેમ છતાં મોહન, હું તને એક તક વધુ આપવા માંગુ છું. મોહન, કાલે પંચાયતમાં
તારે પોતાની નિર્દોષતાનો પુરાવો આપવો પડશે. અને આજની સભા અહીં સમાપ્ત થાય છે. મોહન ખૂબ જ પરેશાન હતો. તે સીધો પોતાના ઘરે ગયો અને ઠાકુરજીને પ્રાર્થના કરવા લાગ્યો. હે ઠાકુરજી, મારી મદદ કરો. હું તો ખરાબ રીતે ફસાઈ ગયો છું. મેં જમીનદારનું તમામ કરજ પરત કરી દીધું હતું. તેમ છતાં જમીનદાર મુકરી ગયો છે. હવે તમારા સિવાય મારો કોઈ આધાર નથી. તમે તો અંતર્યામી છો. તમને તમામ વાત ખબર છે. તમારી પાસેથી ભલા શું છૂપું છે? મેં જમીનદારને પૈસા પરત કર્યા તો ત્યાં કોઈ બીજું હાજર નહોતું. પરંતુ ઠાકોરજી, તમે તો હાજર હતા ને? ભલે કોઈએ ન જોયું હોય, પરંતુ તમે તો બધું જોયું છે કે જમીનદારના પૈસા મેં પરત કરી દીધા હતા. મારી લાજ રાખો પ્રભુ, નહીં તો મને તમામની સામે અપરાધી જાહેર કરી દેવામાં આવશે. આજે તમારે પોતાના ભક્તની લાજ રાખવી પડશે. તે જમીનદારે આવું ષડયંત્ર રચ્યું છે ઠાકુરજી. તેના ષડયંત્રને પાર કરવું હવે મારા બસની વાત નથી. મારી પાસે હવે તમારા સિવાય કોઈ બીજો પુરાવો નથી. તમે જ મારા સાક્ષી છો અને તમે જ મારો પુરાવો છો. જ્યારે મોહન આ વિચારી રહ્યો હતો ત્યારે તેના દરવાજા પર ખડખડાટ થયો. મોહને દરવાજો ખોલ્યો તો તેની સામે એક યુવાન ઊભો હતો. મોહને તેને પૂછ્યું, કોણ છો ભાઈ, અને તમે કોને મળવા આવ્યા છો? આ સાંભળીને તે યુવાન કહેવા લાગ્યો, મારું નામ ગિરધારી છે અને મને તમારા પુત્ર રામુએ મોકલ્યો છે, જે શહેરમાં નોકરી કરી રહ્યો છે. વાત એ છે કે હું પાસેના જ ગામમાં રતનપુરમાં રહું છું અને હું રામુ સાથે જ શહેરમાં ગયો હતો અને અમે બંને એક જ સાથે નોકરી કરીએ છીએ. રામુ પાસે જે કેટલાક પૈસા એકઠા થયા હતા તે પૈસા તેણે મારી પાસે તમારા માટે મોકલ્યા છે. કારણ કે હું મારા ગામ રતનપુર જઈ રહ્યો હતો તો તેણે આ પૈસા મને આપી દીધા અને તમને આપવા કહ્યું છે. મોહન પોતાના પુત્રના મિત્રને જોઈને ખૂબ જ ખુશ થયો. તેણે તેને ગળે લગાવી લીધો અને કહેવા લાગ્યો, આવો બેટા ગિરધારી, આવો, તમે પણ મારા પુત્ર જેવા જ છો. અને પછી તેને ઘરમાં બોલાવી લીધો. મોહને ગિરધારીનું ખૂબ આતિથ્ય કર્યું. તેને ભોજન કરાવ્યું. ગિરધારીએ પોતાની સાથે લાવેલા પૈસા હવે મોહનને આપી દીધા અને કહેવા લાગ્યો કે હવે મને આજ્ઞા આપો, મારે મારા ગામ તરફ નીકળવું પડશે. મોહને કહ્યું, બેટા, હવે તો દિવસ ઢળી ગયો છે અને તમે આજની રાત અહીં જ રોકાઈ જાઓ. સવારે ચાલ્યા જજો. ગિરધારી આ વાત પર રાજી થઈ ગયો અને તે પછી તેઓ બંને બેસીને વાતો કરવા લાગ્યા. વાતોમાં જ મોહને ગિરધારીને પોતાની તમામ આપવીતી કહી દીધી કે કેવી રીતે જમીનદારે તેની સાથે છેતરપિંડી કરી છે અને જે કરજ હતું તે પરત પણ કરી ચૂક્યો છે. તે કરજ માટે જમીનદાર હવે તેને બદનામ કરી રહ્યો છે. મોહનની દુઃખભરી કહાની સાંભળીને ગિરધારી કહેવા લાગ્યો, કાકાજી, તમે બિલકુલ ચિંતા ન કરો. મને પૂરો વિશ્વાસ છે કાલ સવાર સુધી કોઈને કોઈ રસ્તો જરૂર નીકળી આવશે. ભગવાને ઈચ્છ્યું તો ભરી પંચાયતમાં તમારી નિર્દોષતા સાબિત થઈ જશે અને તે જમીનદારનો ભાંડો ફૂટી જશે જે બેઈમાન છે અને બેઈમાની કરી રહ્યો છે. કાલે હું પણ તમારી સાથે પંચાયતમાં આવીશ. મોહન બોલ્યો, ઠીક છે બેટા, તો તમે પણ મારી સાથે પંચાયતમાં આવજો. મને એવું લાગશે કે જાણે મારો પુત્ર રામુ મારી સાથે છે. અડધી રાત સુધી બંને વાતો કરતા રહ્યા. તે પછી બંને સૂઈ ગયા. બીજે દિવસે સવારે જ્યારે પંચાયત શરૂ થઈ તો તમામ પંચ, જમીનદાર અને મોહન, ગિરધારી અને ગામના ઘણા લોકો ત્યાં હાજર હતા. તમામ લોકો પંચાયતની કાર્યવાહી જોવા આવ્યા હતા. જ્યારે પંચાયતની કાર્યવાહી શરૂ થઈ તો જમીનદાર વિચારવા લાગ્યો કે આજે તો મજા આવવાની છે. આજે ભરી પંચાયતમાં
મોહનની ઇજ્જતના ધજિયા ઉડી જશે અને પોતાને ખૂબ જ આત્મસન્માની અને ઈમાનદાર સમજે છે, આજે તેનું તમામ આત્મસન્માન ચૂર ચૂર થઈ જશે. આજ પછી તે કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહે. જ્યારે તમામ લોકો ત્યાં ભેગા થઈ ગયા તો સરપંચે કહ્યું, બોલો મોહન, જમીનદાર વિરુદ્ધ આજે તું કયા પુરાવા લાવ્યો છે? મોહન આંખોમાં આંસુ ભરીને આમ તેમ જોવા લાગ્યો. જમીનદાર મોહનને જોઈને બોલ્યો, સરપંચજી, તમે પણ કોની વાતોમાં આવી ગયા? આ મોહનની વાતો પર બિલકુલ વિશ્વાસ ના કરો. જ્યારે મોહન મારી પાસે આવ્યો હતો તો આણે પૈસા ફરીથી ઉધાર લીધા હતા. હવે તમે સમય ન વેડફો અને તમારો નિર્ણય સંભળાવો. જમીનદારની વાત સાંભળીને સરપંચજીએ કહ્યું કે ઘણી વાર થઈ ગઈ છે, અમે વધુ પ્રતીક્ષા હવે ન કરી શકીએ. હવે અમે નિર્ણય કરી લીધો છે કે જમીનદાર સાચું બોલી રહ્યો છે. આથી આગળ સરપંચજી કંઈક કહે તે પહેલાં એક અવાજ આવ્યો, રોકાઈ જાઓ સરપંચજી, હું આ જમીનદારની તમામ સત્યતા જાણું છું. આ સાંભળીને આખા ગામવાળા તે યુવાન તરફ જોવા લાગ્યા. જમીનદાર આશ્ચર્યચકિત થઈ ગયો. તેની આંખો ફાટી રહી ગઈ. તે યુવાનને જોઈને સરપંચજીએ કહ્યું કે તું કોણ છે? પહેલાં તને આ ગામમાં અમે ક્યારેય જોયો નથી. ત્યારે મોહને કહ્યું, સરપંચજી, આ ગિરધારી છે, મારા પુત્ર રામુનો મિત્ર છે, અને આ જે મારા પુત્ર સાથે શહેરમાં નોકરી કરે છે, અને આ કાલે મારા પુત્રના પૈસા લઈને મને આપવા આવ્યો હતો. સરપંચ કહેવા લાગ્યા, સારું યુવાન, કહો, જ્યારે મોહન જમીનદારને ત્યાં પૈસા આપવા ગયો હતો તો શું થયું હતું? ગિરધાર બોલ્યો, સરપંચજી, તે દિવસે મોહને જમીનદારના તમામ પૈસા વ્યાજ સહિત પરત કરી દીધા હતા. અહીં સુધી કે જમીનદારે એક પરચી પર પોતાના હસ્તાક્ષર કર્યા અને તેના પર લખી દીધું હતું કે મોહન, હવે તારું તમામ કરજ સમાપ્ત થઈ ગયું છે. પરંતુ ત્યારબાદ મોહનના અનપઢ હોવાની ખબર પડતા ફાયદો ઉઠાવીને જમીનદારે તે પરચી છુપાવી દીધી અને બીજી પરચી પર લખીને આપી દીધું કે મોહને તેની પાસેથી વધુ કરજ લીધું છે. આ સાંભળીને જમીનદાર અચાનક બોલ્યો, સરપંચજી, આ ગિરધારી જૂઠું કહે છે. આ તો ત્યાં હતો જ નહીં. આ કોઈ મનગણત કહાની સંભળાવી રહ્યો છે. આ કોઈ બહેરૂપિયો છે જેને મોહન ક્યાંકથી જૂઠી સાક્ષી આપવા લાવ્યો છે. જો આ સાચું બોલી રહ્યો છે તો તેને પૂછો તેની પાસે કયા પુરાવા છે. આ વાત પર સરપંચજીએ કહ્યું, હા ભાઈ ગિરધારી, બોલો, અમે ફક્ત તારી બોલી પર વિશ્વાસ ના કરી શકીએ. તારે પોતાની સત્યતાનો કોઈ પુરાવો તો આપવો જ પડશે. શું તારી પાસે કોઈ પુરાવો છે જેથી તું આ સાબિત કરી શકે? ગિરધારી કહેવા લાગ્યો કે સરપંચ સાહેબ, જો તમને વિશ્વાસ નથી તો કોઈને જમીનદારના ઘરે મોકલો. ત્યાં એક અલમારીમાં તમને ખાતાની લાલ રંગની પુસ્તક પડેલી મળશે. તેમાં એક ફાટેલો પરચો મળશે જે પર જમીનદારે જાતે લખ્યું હતું કે મોહનનું તમામ કરજ ઉતરી ગયું છે, એટલે કે આણે ચૂકવી દીધું છે. અને તે પર જમીનદારે જાતે હસ્તાક્ષર પણ કર્યા હતા. અને આટલું જ નહીં, મોહનના ઘરે જે ચોરી થઈ હતી તે પણ જમીનદારે જ કરાવી હતી. તે તમામ ચોરાયેલું ધન અને ઘરેણાં જમીનદારના ઘરે જ તેની તિજોરીમાં મળી જશે. આ સાંભળીને તો જમીનદારના પગ તળે જમીન સરકી ગઈ. તે વિચારવા લાગ્યો, કોણ છે આ માણસ અને આને તમામ વાતોની કેવી રીતે ખબર પડી? હવે સરપંચજીએ પોતાના માણસોને જમીનદારના ઘરે મોકલ્યા. ચોરીવાળી વાત સાંભળીને મોહનના પગ તળે જમીન સરકી ગઈ. તે વિચારમાં પડી ગયો, જમીનદાર આવું કંઈ પણ કરી શકે છે? આખા ગામવાળા પણ આશ્ચર્ય અને ગુસ્સાથી જમીનદારને જોઈ રહ્યા હતા. થોડીવાર પછી સરપંચજી દ્વારા મોકલેલો માણસ ઘરેણાં
અને પરચા લઈને પાછો આવ્યો. તે વસ્તુ તેણે સરપંચજીને આપી દીધી. આ જોઈને સરપંચજીની આંખો ફાટી રહી ગઈ. હવે સરપંચજી પણ વિચારમાં પડી ગયા અને બોલ્યા, આ બધું શું છે જમીનદાર? તું આટલી નીચી હરકત કેવી રીતે કરી શકે છે? અમે તમામે તો આ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તું આટલા ધનવાન હોવા છતાં પણ આટલી નીચી હરકત કરીશ. તને શરમ નથી આવતી? મોહન જેવા ભોળા માણસ પર તે છેતરપિંડીનો આરોપ લગાવ્યો. આખા ગામવાળાઓ અને પંચાયતને ગુમરાહ કર્યા. તને શરમ આવવી જોઈએ. ગિરધારીએ સરપંચજીને કહ્યું, સરપંચજી, મોહને ક્યારેય કોઈ સાથે કોઈ છળકપટ કર્યું નથી. તે તો નિસ્વાર્થ અને આત્મસન્માનથી જીવનાર માણસ છે. તેનું આત્મસન્માન જ તેના માટે તમામ છે. મોહનને નીચો બતાવવા માટે જમીનદારે આટલી નીચી હરકત કરી હતી. સરપંચે ગિરધારીને કહ્યું, હું તારો આખા ગામવાળાઓ તરફથી અને પંચાયત તરફથી આભારી છું. જો તું ના હોત તો હું ખોટો નિર્ણય સંભળાવી દેત. તારા કારણે જ આજે સત્યની જીત થઈ છે. હવે હું આખા ગામવાળાઓની સામે આ નિર્ણય સંભળાવું છું કે જમીનદારને વળતર તરીકે મોહનને ચોરી થયેલી રકમની બમણી રકમ આપવી પડશે. કારણ કે જો મોહનના ઘરે ચોરી ના થાત તો તેને કરજ લેવાની જરૂર ના પડત અને તેને આટલી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડત. જ્યારે પંચાયતે બેઈમાન જમીનદારને તેના કરેલા ખોટા કર્મો માટે દોષી ઠેરવ્યો અને ગામમાંથી બહાર કાઢી મૂક્યો અને મોહનને નિર્દોષ સાબિત કરી દીધો, તો તમામ લોકો ખૂબ ખુશ થયા. ગામના તમામ લોકો એક એક કરીને મોહનને શુભેચ્છા આપવા લાગ્યા. આ ખુશીના માહોલમાં મોહનને તેના ઘણા મિત્રો અને શુભચિંતકોએ ઘેરી લીધો અને તેને ગળે લગાવીને શુભેચ્છા આપવા લાગ્યા. ગામના તમામ લોકો જ્યારે મોહનને શુભેચ્છા આપી રહ્યા હતા ત્યારે મોહનને તેના પુત્રના મિત્ર ગિરધારીનો વિચાર આવ્યો. તે ગિરધારીને આમ તેમ શોધવા લાગ્યો, પરંતુ ગિરધારી તેને ક્યાંય દેખાયો નહીં. ઘણીવાર સુધી મોહને ગિરધારીની શોધ કરી, પરંતુ ગિરધારી ત્યાંથી જતો રહ્યો હતો. મનમાં જ મોહન ગિરધારીને ધન્યવાદ આપી રહ્યો હતો. તેણે ખૂબ સાચા સમયે આવીને તેની મદદ કરી હતી, પરંતુ કદાચ તેને પોતાના ગામ જવાની ઘણી ઉતાવળ હતી, તેથી તે મને મળ્યા વિના જ અહીંથી નીકળી ગયો. મોહને મનમાં આ નિર્ણય લીધો કે જ્યારે પણ તેનો પુત્ર રામુ શહેરથી પાછો આવશે તો તેની સાથે તે ગિરધારીના ઘરે તેને મળવા જરૂર જશે, જેથી તેનો ધન્યવાદ કરી શકે. હવે આખા ગામમાં મોહનની નિર્દોષતા સાબિત થઈ ચૂકી હતી, જ્યારે જમીનદાર આખા ગામમાં બદનામ થઈ ચૂક્યો હતો. મોહન આ વાતથી નિશ્ચિત હતો કે તેના માથા પર હવે કોઈ કલંક નથી રહ્યું. આમ જ એક અઠવાડિયું વીતી ગયું. એક અઠવાડિયા પછી મોહનનો પુત્ર રામુ ઘરે આવ્યો તો જેમ જ તે ઘરે પહોંચ્યો તો મોહને તેને ગળે લગાવી લીધો અને કહેવા લાગ્યો, બેટા, તે આવવામાં થોડી વાર કરી દીધી, પરંતુ તારા મિત્ર ગિરધારીએ સાચા સમયે આવીને આખા ગામની સામે મારી ઇજ્જત બચાવી લીધી. તેના પુત્રએ આશ્ચર્યથી કહ્યું, પિતાજી, ગિરધારી? કોણ ગિરધારી? ગિરધારી નામનો મારો કોઈ મિત્ર જ નથી. મોહને કહ્યું, અરે બેટા, એ જ ગિરધારી જે શહેરમાં તારી સાથે નોકરી કરે છે અને તારા દ્વારા મોકલેલા પૈસા આપવા તે પાછલા અઠવાડિયે જ આપણા ઘરે આવ્યો હતો. રામુ બોલ્યો, ના પિતાજી, હું કોઈ ગિરધારીને જાણતો નથી અને ના તો આ નામનો માણસ શહેરમાં મારી સાથે કામ કરે છે, ના તો મેં તેને કોઈ પૈસા આપીને અહીં મોકલ્યો હતો. આ સાંભળીને જાણે મોહનની આંખો આશ્ચર્યથી ફાટી રહી ગઈ. તે કહેવા લાગ્યો, બેટા, શું તું ગિરધારીને જાણતો નથી? તે પછી મોહને તમામ વાત પોતાના પુત્રને વિસ્તારથી કહી. કેવી રીતે જમીનદારે તેની સાથે છેતરપિંડી કરી અને કેવી રીતે તે પંચાયતનો આધાર લઈને તેને સજા આપવા માંગતો હતો.
પરંતુ ગિરધારી નામનો એક યુવક જે પોતાને તારો મિત્ર કહી રહ્યો હતો, તેણે ભરી પંચાયતમાં મારા પક્ષમાં સાક્ષી આપી અને જમીનદારની તમામ પોલ ખોલીને રાખી દીધી. પરંતુ હવે તું કહે છે કે તું કોઈ ગિરધારી નામના માણસને જાણતો નથી. તે તો મને આ પણ કહી રહ્યો હતો કે તેનું ઘર પાસના જ ગામ રતનપુરમાં છે. બેટા રામુ બોલ્યો, જો પિતાજી એવી વાત છે તો ચાલો આપણે અત્યારે જ રતનપુર જઈએ. ત્યાં જઈને ખબર કરીએ ગિરધારી નામનો માણસ ત્યાં કોણ છે. હવે બંને બાપ બેટા તે જ સમયે નજીકના ગામ રતનપુરમાં જઈ પહોંચ્યા. ત્યાં જઈને તેઓએ ગામવાળાઓ પાસે ગિરધારી નામના યુવક વિશે પૂછપરછ કરી, પરંતુ ખબર પડી કે આખા ગામમાં ગિરધારી નામનો કોઈ માણસ રહેતો નથી. હવે તો બાપ બેટા બંનેના આશ્ચર્યની સીમા ના રહી. આખરે તે યુવાન કોણ હતો જે તે સમયે આવીને મોહનની મદદ કરીને ચાલ્યો ગયો? થોડીવાર પછી મોહન કંઈક વિચારીને હસવા લાગ્યો. તેના પુત્રએ પૂછ્યું, પિતાજી તમે કેમ હસી રહ્યા છો? ત્યારે મોહન કહેવા લાગ્યો, બેટા મને સમજાઈ ગયું કે તે ગિરધારી નામનો યુવક કોણ હતો. આપણે તેને આ ગામમાં કેટલું પણ શોધીએ તે આપણને ક્યાંય નહીં મળે, કારણ કે તે ગિરધારી બીજું કોઈ નહીં પરંતુ સ્વયં મારા ઠાકુરજી કરુણા નિધાન ભગવાન શ્રી કૃષ્ણ હતા, જે પોતાના ભક્તની મદદ કરવા આવ્યા હતા. હવે બંને બાપ બેટા પોતાના ગામ પાછા આવી ગયા અને ખુશી ખુશી પોતાનું જીવન વિતાવવા લાગ્યા. અને ઠાકુરજીની કૃપાથી તેમનો જે ન્યાય થઈ ચૂક્યો હતો, જમીનદારને તેના કર્મોની સજા મળી ચૂકી હતી. ઠાકુરજી પોતાના ભક્તોની આમ જ મદદ કરે છે. મિત્રો, હવે બંને બાપ બેટા ખુશી ખુશી પોતાનું જીવન વિતાવવા લાગ્યા. મિત્રો, જેમ કરુણા નિધાન કૃષ્ણજીએ મોહન પર કૃપા કરી અને જમીનદારને તેની બેઈમાનીનું ફળ આપ્યું, આમ જ જે આ કથા કહી રહ્યા છે અને જે આ કથા સાંભળી રહ્યા છે, હે ઠાકુરજી તેમના પર પણ પોતાની કૃપા જાળવી રાખજો અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરો. મિત્રો, બોલો વૃંદાવન બાંકે બિહારી લાલ કી જય. દર્શક મિત્રો, આજે હું તમને ભક્ત અને ભગવાનની એક અત્યંત પ્રેમભરી અને દિવ્ય કથા સંભળાવવા જઈ રહી છું. જ્યારે ભગવાન પોતાના ભક્તના શુદ્ધ અને નિષ્કપટ ભાવમાં એટલા તલ્લીન થઈ જાય છે કે તેમને પોતાના પરમ ભક્તની પીટાઈ પણ સ્વીકારી લે છે. એક ભોળા અને અનોખા ભક્તની આ દિવ્ય વાર્તા છે, જે હૃદયને ભક્તિના ભાવથી ભરી દે છે અને બતાવે છે કે ભગવાન તો માત્ર ભાવનાના ભૂખ્યા છે. તેમની કૃપા અનંત છે અને તેમના ભક્તની રક્ષા માટે તેઓ કોઈ પણ સ્વરૂપમાં આવી શકે છે. એક નાના અને શાંત ગામમાં ભોળા નામનો એક છોકરો રહેતો હતો. તે બિચારો અનાથ હતો અને તેના જીવનમાં ઘણી વેદનાઓ હતી, પરંતુ તેનું હૃદય એટલું શુદ્ધ અને ભોળું હતું કે તે હંમેશા ભગવાનની કૃપા પર વિશ્વાસ રાખતો. તેના માતા પિતાનું બાળપણમાં જ સ્વર્ગવાસ થઈ ગયું હતું અને ત્યારથી તે એકલો જ જીવનની લડાઈ લડતો હતો. પરંતુ ભગવાનની દયા તેના પર હંમેશા વરસતી રહી, જેના કારણે તે ક્યારેય નિરાશ ન થયો. તે ગામના લોકોની ગાયો ચરાવીને લાવતો અને તેમાંથી જે થોડુંક મહેનતનું મળતું તેનાથી તેનું ગુજરાન ચાલતું. તેની આંખોમાં હંમેશા એક દિવ્ય પ્રકાશ હતો, જે બતાવતો કે તેનું હૃદય ભગવાનના ચરણોમાં લીન છે. ભોળા અત્યંત સીધો સાધો અને માસૂમ હતો. તેનું જીવન સાદું હતું, પરંતુ તેમાં ભગવાનની ભક્તિનો ભરપૂર ભાવ હતો. તે ક્યારેય કોઈનું ખરાબ વિચારતો નહીં અને હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહેતો. તેની આ ભોળી ભાળી વૃત્તિ તેને ગામમાં બધાનો પ્રિય બનાવી દીધી હતી. એક દિવસ તે જંગલમાં રસ્તો ભટકી ગયો. તે ગાયો ચરાવતો હતો અને અચાનક તે જંગલના ગહન ભાગમાં પહોંચી ગયો, જ્યાંથી તેને રસ્તો ના મળ્યો. તેનું હૃદય ધડકી રહ્યું હતું, પરંતુ તે ભગવાનનું સ્મરણ કરતો રહ્યો
અને વિચાર્યું કે ઠાકુરજી તો મારી સાથે છે, તે મને સુરક્ષિત રાખશે. રાત થવા જતી હતી અને તેથી તે એક વિશાળ વૃક્ષની નીચે જઈને સૂઈ ગયો. તેના મનમાં ભગવાનની પ્રાર્થના ચાલુ રહી અને તે વિચારતો રહ્યો કે હે પ્રભુ, તમારી કૃપાથી બધું સારું થઈ જશે. સવારે જ્યારે તેની આંખો ખુલી તો તેણે જોયું કે ત્યાં જ જંગલમાં એક તપસ્વીનું આશ્રમ છે. તે આશ્રમની દિવ્યતા અને શાંતિ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો. તેણે વિચાર્યું કે આ તો ભગવાનની કૃપા છે કે તેને આવું પવિત્ર સ્થળ મળ્યું. સવારે સવારે ઉઠીને ભોળા તે તપસ્વીના આશ્રમના દ્વાર પર જ જઈને બેસી ગયો અને તેના હૃદયમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. જ્યારે તપસ્વીજી સવારે ઉઠીને નદીમાં સ્નાન કરવા માટે નીકળ્યા તો પોતાના દ્વાર પર ભોળાને જોઈને તેમણે પૂછ્યું કે તું કોણ છે અને અહીં કેવી રીતે આવ્યો? તપસ્વીજીનું દર્શન કરીને ભોળાનું હૃદય આનંદથી ભરાઈ ગયું અને તેણે કહ્યું, હે મુનિવર, હું રસ્તો ભટકી ગયો છું. મારું કોઈ નથી. મને તમારી શરણમાં લઈ લો. હું તમારી સેવા કરીશ અને ભગવાનની ભક્તિમાં લીન રહીશ. ભોળાની આ વાતો સાંભળીને તપસ્વીનું મન પીગળી ગયું અને તેને ભોળા પર અપાર દયા આવી ગઈ. તપસ્વીજીએ વિચાર્યું કે આ છોકરાનું હૃદય કેટલું શુદ્ધ છે અને તેમાં ભગવાનની ભક્તિનો ભાવ છે. તેથી તેમણે તેને પોતાના આશ્રમમાં શરણ આપી અને કહ્યું, બેટા, તું જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી અહીં રહી શકે છે. તું આશ્રમની સેવા કર અને ભગવાનનું સ્મરણ કર. ભગવાનની કૃપા તારા પર વરસશે. અને તપસ્વી સ્નાન કરવા નજીકની નદીમાં ગયા. ભોળા ખૂબ ખુશ થઈ ગયો અને તે આશ્રમમાં રહેવા લાગ્યો. તેણે વિચાર્યું કે આ તો ઠાકુરજીની મહેરબાની છે કે તેને આવું પવિત્ર સ્થળ મળ્યું જ્યાં તે ભગવાનની ભક્તિમાં વધુ લીન થઈ શકે. ધીમે ધીમે તેણે આશ્રમની સેવા કરવાનું તમામ કાર્યભાર સંભાળી લીધું. તે સવારે વહેલા ઉઠીને આશ્રમને સાફ કરતો, પાણી ભરતો, તપસ્વીજીની સેવા કરતો અને ભગવાનના નામનો જાપ કરતો રહેતો. તેના નિષ્કપટ સેવાભાવથી તે તપસ્વીનો વિશ્વાસપાત્ર બની ગયો. તપસ્વીજી તેની ભક્તિ અને સરળતા જોઈને આશ્ચર્ય પામતા અને વિચારતા કે આ છોકરામાં ભગવાનની કેટલી કૃપા છે. એક દિવસ તપસ્વીજીને ક્યાંક દૂર સંત સમાગમમાં જવાનું હતું જ્યાં તેઓ ભગવાનની ચર્ચા કરવાના હતા. તપસ્વીજીએ ભોળાને પોતાની પાસે બોલાવ્યો અને તેને કહ્યું કે જો ભોળા, હું મારા ઠાકુરજીનું પૂજન રોજ કરું છું. તેમની સેવા અને પૂજા મારા જીવનનો આધાર છે. હવે હું સમાગમમાં જઈ રહ્યો છું તો તેમની પૂજા કોણ કરશે? આશ્રમમાં મને આ યોગ્ય કોઈ અન્ય શિષ્ય નજરે નથી પડતું. તારા જેવો નિષ્કપટ અને ભક્તિમય કોઈ નથી. તેથી મેં ખૂબ વિચાર કરીને તને જ આ માટે પસંદ કર્યો છે. મારા જવા પછી તું ઠાકુરજીની પૂજા પાઠ કરીને તેમને પ્રસન્ન રાખજે. તેમની સેવા કરીને તારું જીવન ધન્ય બનાવજે. અને તેમણે ભોળાને ઠાકુરજીની પૂજા પાઠનું તમામ કામ વિસ્તારથી સમજાવી દીધું. તેમણે કહ્યું કે પહેલાં સ્નાન કરાવજે, પછી વસ્ત્ર પહેરાવજે, ફૂલ અને ચંદન ચડાવજે, આરતી કરજે અને ભોગ લગાવજે. યાદ રાખજે કે ઠાકોરજી ભૂખ્યા ન રહે. તેમને પ્રેમથી ભોગ અર્પણ કરજે. ભોળા આ સાંભળીને આનંદથી ભરાઈ ગયો અને વિચાર્યું કે આ તો ભગવાનની મહાન કૃપા છે કે તેને ઠાકુરજીની સેવાનો અવસર મળ્યો. તપસ્વીજીએ તમામ પ્રકારે પૂજનની વિધિ સમજાવી અને પછી તેઓ સંત સમાગમમાં ગયા. બીજે દિવસે ભોળા પ્રાતઃકાળે વહેલો ઉઠ્યો. તેનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું. તેણે સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને ઠાકુરજીની પૂજા કરવા ચાલ્યો. તે વિચારતો હતો કે હે ઠાકુરજી, તમારી સેવા કરીને મારું જીવન ધન્ય થઈ જશે.
પૂજન કક્ષમાં આજ સુધી તપસ્વીજી સિવાય કોઈ અન્ય ક્યારેય ગયું નહોતું, પરંતુ ભોળાને તો હવે આ દિવ્ય સૌભાગ્ય મળી ગયું હતું, જે તેના માટે ભગવાનની અપાર કૃપા હતી. જેવો જ ભોળાએ પટ ખોલ્યા તો તેણે જોયું કે સામે એક 6 ફૂટની પિત્તળની બનેલી ભગવાન વિષ્ણુની પ્રતિમા રાખેલી હતી, જેના દર્શન કરીને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે વિચાર્યું કે હે પ્રભુ, તમે કેટલા કરુણા નિધાન છો. હવે ભોળાની પૂજા શરૂ થઈ ગઈ અને તેના હૃદયમાં ભક્તિનો પ્રવાહ વહેવા લાગ્યો. ભોળાનું હૃદય ભગવાન વિષ્ણુની પ્રતિમાના દર્શનથી ભક્તિના ભાવથી ભરાઈ ગયું હતું અને તેની આંખોમાં આનંદના આંસુઓ ઝળકી રહ્યા હતા. તેનું મન એકદમ શુદ્ધ અને નિષ્કપટ ભાવથી ભગવાનની સેવામાં લીન થઈ ગયું. તેણે વિચાર્યું કે હે ઠાકુરજી, તમારી સેવા કરવાનો આ અવસર મને તમારી અપાર કૃપાથી જ મળ્યો છે અને હું તમારી પૂરા દિલથી સેવા કરીશ. ભોળાએ તે પિત્તળની પ્રતિમાને ખૂબ જ પ્રેમથી પોતાના ખભા પર ઉઠાવી અને તે નજીકની નદીમાં લઈ ગયો. તેના હૃદયમાં એક જ વિચાર હતો કે ઠાકુરજીને આજે એવું સ્નાન કરાવીશ કે તેઓ પ્રસન્ન થઈ જાય. નદીના શુદ્ધ અને ઠંડા પાણીમાં તેણે પ્રતિમાને ઘસી ઘસીને સ્નાન કરાવ્યું અને તે દરમિયાન તે ભગવાનના નામનો જાપ કરતો રહ્યો. તેના મનમાં એક દિવ્ય શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. સ્નાન કરાવ્યા પછી તે પ્રતિમાને લઈને પાછો આશ્રમમાં આવ્યો અને ખૂબ જ શ્રદ્ધાથી ઠાકુરજીને તેમના સ્થાન પર વિરાજિત કર્યા. પરંતુ હવે વસ્ત્રનો પ્રશ્ન હતો. ભોળાએ આજુબાજુ જોયું, પરંતુ તેને કોઈ નવું વસ્ત્ર ના મળ્યું. તેનું હૃદય ભગવાનની સેવામાં એટલું ડૂબેલું હતું કે તેણે વિચાર્યું કે ઠાકુરજીને શું અર્પણ કરું. મારું ગમછું જ પવિત્ર છે, કારણ કે તે મારા હૃદયના ભાવથી અર્પણ થશે. અને એટલું વિચારીને ભોળાએ પોતાનું સાદું ગમછું ખૂબ જ પ્રેમથી ઠાકુરજીની પ્રતિમા પર વીંટાળી દીધું. તેની આંખોમાં એક દિવ્ય ચમક હતી અને તે વિચારતો હતો કે હે પ્રભુ, તમે આ સાદું ગમછું પણ સ્વીકારી લેશો, કારણ કે આ મારા હૃદયનું અર્પણ છે. પછી તેણે ફૂલ અને ચંદન ચડાવ્યું, આરતી ઉતારી અને ભગવાનની સ્તુતિમાં ભજન ગાયું. તેનો અવાજ એટલો ભાવપૂર્ણ હતો કે આખું આશ્રમ ભક્તિના રંગમાં રંગાઈ ગયું. હવે ભોગ લગાવવાનો સમય આવ્યો. ભોળાએ પોતાના હિસાબે ભોજન તૈયાર કર્યું. તે બિચારો એટલો ભોળો હતો કે તેણે વિચાર્યું, જેમ હું ખાઉં છું એમ જ ઠાકુરજીને પણ ખવડાવીશ. તેણે ખૂબ જ પ્રેમથી 8 રોટલીઓ બનાવી, શાક બનાવ્યું અને ખીર બનાવી. બધું જ સાદું પણ ભક્તિથી ભરેલું હતું. તેણે આ ભોજન ઠાકોરજીની સામે ખૂબ જ શ્રદ્ધાથી રાખ્યું અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો, હે ઠાકુરજી, આ તમારા માટે બનાવેલું ભોજન છે. કૃપા કરીને આવો અને આ ભોગ ગ્રહણ કરો. તમે ખાશો તો મારું હૃદય આનંદથી ભરાઈ જશે. પરંતુ ઠાકુરજી તો મૌન હતા, કારણ કે તે તો પિત્તળની પ્રતિમા હતી. ભોળાએ 10-15 વખત વિનંતી કરી, હે ઠાકુરજી, ભોજન કરી લો. આ તમારા ભક્તનો પ્રેમ છે. પરંતુ ઠાકુરજી ક્યાંથી ભોજન કરે? ભોળાને હવે તપસ્વીજીની વાત યાદ આવી કે ઠાકુરજી ભૂખ્યા ના રહે, તેમને ભોગ લગાવવાનું ધ્યાન રાખજે. આ વાતે ભોળાને વધુ પરેશાન કરી દીધો. તે બિચારો ઠાકુરજીને મનાવતો રહ્યો, પરંતુ ઠાકુરજી તો પ્રતિમા હોવાથી કેવી રીતે માને? ભોળાને અચાનક યાદ આવ્યું કે જ્યારે તે ગાયો ચરાવતો હતો ત્યારે ઘણી વખત ગાયો ઘાસ ચરતા ચરતા આમ તેમ ભાગી જતી હતી. ત્યારે તે પોતાની બુદ્ધિથી કામ લેતો અને દંડો મારી મારીને ગાયોને એકઠો કરી લેતો. આ વિચારે ભોળાના મનમાં એક નવો ઉત્સાહ જગાડ્યો. તેના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા અને તેણે જોયું કે પાસે જ ધાન કૂટવાનું મૂસળ પડેલું હતું. ભોળા તો એટલો ભોળો હતો
તેણે એકદમ નિર્દોષ ભાવથી મૂછળ હાથમાં ઉઠાવી લીધું અને ઠાકુરજીની સામે ઊભો રહીને બોલ્યો, હે ઠાકુરજી, જુઓ, મારા હાથમાં મૂછળ છે. મારા ગુરુજીએ કહ્યું છે કે તમને ભોગ લગાવો, નહીં તો હું જૂઠ્ઠો થઈ જઈશ. જો તમે ભોજન નહીં કરો તો મારું વચન ખોટું પડશે. મેં ગુરુદેવને વચન આપ્યું છે કે ઠાકુરજી ભૂખ્યા નહીં રહે, અને જો તમે ભૂખ્યા રહ્યા તો મારા વચનનું કોઈ મૂલ્ય નહીં રહે. હું તમને ઘણી મિન્નતો કરી ચૂક્યું છું, ઘણું મનાવી લીધું છે. આખરી વાર હાથ જોડીને કહું છું, ભોજન ઠંડુ થઈ રહ્યું છે, ચૂપચાપ આવીને ભોજન કરી લો. પરંતુ આ તો અશક્ય હતું. ભગવાનની પ્રતિમા કેવી રીતે ભોજન કરે? ભોળા તો પોતાની જીદ પર અડી ગયો હતો, કારણ કે ગુરુદેવે કહ્યું હતું કે ઠાકુરજી ભૂખ્યા ન રહે, તેથી તેને ભગવાનને ભોગ ખવડાવવો જ પડશે. ભોળાની સામે મોટું ધર્મ સંકટ ઊભું થઈ ગયું. જો ભોજન ન ખવડાવવું તો ગુરુદેવ સામે જૂઠ્ઠો થઈ જઈશ, અને બીજી તરફ ભગવાન પણ ભૂખ્યા રહી જશે. પરંતુ ઠાકુરજી તો માનવાનું નામ જ નથી લેતા. ભોળાએ તેમને દરેક રીતે ધમકાવી જોયા, એટલે તેણે આખરી વખત ચેતવણી આપી અને કહ્યું, હે ઠાકુરજી, મને મજબૂર ના કરો, ચૂપચાપ ભોજન કરી લો, નહીં તો જેમ હું મારી ગાયોને સાચા રસ્તે લાવું છું તેમ તમને પણ સાચા રસ્તે લાવીશ. હવે બસ, બહુ થયું, આવો અને ભોજન કરો. પરંતુ જ્યારે ઠાકુરજી ધમકીઓ પછી પણ ન માન્યા, તો ભોળાએ ખૂબ જ ભક્તિભાવથી પણ થોડી હઠ સાથે મૂછળ ફટકાવ્યું અને ઠાકુરજીની પ્રતિમા પર એક હળવો પ્રહાર કર્યો. ખનની અવાજ ઘણી વાર સુધી ગૂંજતી રહી. તે જ સમયે વૈકુંઠમાં શેષ શૈયા પર વિરાજમાન ભગવાન વિષ્ણુના જમણા હાથમાં ચોટ વાગી અને તેમના શ્રીમુખમાંથી એક કરુણ આહ નીકળી. આ દિવ્ય ઘટના જોઈને શ્રી લક્ષ્મીજી, જે ભગવાનના ચરણોમાં બેઠેલા હતા, ચોંકી ગયા અને બોલ્યા, હે સ્વામી, તમારા શ્રીમુખમાંથી આવી કરુણ ધ્વનિ કેવી? શું થયું? તમે આવી વેદના ભરી આ કેમ ભરી? ભગવાન વિષ્ણુએ, જેમનું હૃદય પોતાના ભક્તના શુદ્ધ ભાવથી ઓગળી ગયું હતું, હળવું હાસ્ય કરતાં કહ્યું, હે પ્રિય, આજે મારો એક ભક્ત ભોળા મારી પ્રતિમાને મૂછળથી પ્રહાર કરી રહ્યો છે, કારણ કે તે ઈચ્છે છે કે હું તેનો ભોગ ગ્રહણ કરું. તેનો ભાવ એટલો નિષ્કપટ અને શુદ્ધ છે કે તે મને ભૂખ્યો નહીં રહેવા દે. શ્રી લક્ષ્મીજીએ વૈકુંઠના દિવ્ય દર્પણમાં નજર કરી અને જોયું કે ભોળા પોતાના નિર્દોષ હૃદયથી ઠાકુરજીની પ્રતિમાને ફરકાવીને મૂછળ મારવામાં લાગેલો હતો. તેની આ હઠ અને ભક્તિ જોઈને માતા લક્ષ્મીનું હૃદય ભાવ વિભોર થઈ ગયું. તેમણે ભગવાનને કહ્યું, હે નાથ, આ ભોળાના વિશ્વાસ અને નિષ્કપટ ભાવને જુઓ. તેની હઠ એટલી દ્રઢ છે કે તે તમને ભોજન કરાવ્યા વિના રહેવા નથી માંગતો. તમારે આજે તેને સાક્ષાત દર્શન આપવા જ પડશે. હે પ્રભુ, તેના ભાવની લાજ રાખો. ભગવાન, જેમનું હૃદય ભક્તની ભક્તિ માટે હંમેશા ઓગળે છે, મુસ્કુરાતા કહ્યું, હે પ્રિય, તું બિલકુલ સાચું કહે છે. તે ખાશે જ નહીં, અને તેનો ભાવ એટલો શુદ્ધ છે કે મારે તેની પાસે જવું જ પડશે. એટલું કહીને ભગવાન વૈકુંઠમાંથી અંતર ધ્યાન થઈ ગયા અને ભોળાની સામે પ્રગટ થયા. અહીં આશ્રમમાં ભોળા મૂછળ ફરકાવતો જતો હતો અને બોલતા જતો હતો, ખાવ છો કે નહીં? ઠાકુરજી, ખાવ છો કે નહીં? તેનો નિર્દોષ ભાવ અને હઠ જોઈને ભગવાનનું હૃદય પણ ઓગળી ગયું. ભોળો એટલો થાકી ગયો હતો કે તે પડવા જતો હતો. ત્યાં જ ભગવાને તેને પોતાના દિવ્ય હાથોથી થામી લીધો. ભગવાનના સ્પર્શની એક ક્ષણે જ ભોળાનો સમગ્ર થાક દૂર થઈ ગયો અને તેનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેણે જોયું કે ઠાકુરજી સાક્ષાત તેની સામે ઊભા છે.
તેમના દિવ્ય સ્વરૂપનું દર્શન કરીને ભોળાની આંખોમાં આંસુ આવી ગયા. તે હસતા હસતા પોતાની ભોળી ચતુરાઈથી બોલ્યો, અરે ઠાકુરજી, જો તમે પહેલાં જ આવી ગયા હોત તો આટલી મરમ્મત કેમ થાત? ચાલો, કોઈ વાત નહીં. હવે 2 રોટલી વધુ ખાઈ લેજો, જલ્દી ઠીક થઈ જશે. ભગવાને ભોળાની આ નિર્દોષ વાત સાંભળીને સ્મિત કર્યું અને થાળીની સામે બેસી ગયા. તેમણે ભોળાને કહ્યું, ચાલ ભોળા, હવે તું પણ બેસ, આપણે સાથે સાથે ભોજન કરીએ. આવ, મારી પાસે બેસ. ભોળાએ નમ્રતાથી કહ્યું, ના ઠાકુરજી, પહેલાં તમે ખાઈ લો, હું પછી ખાઈશ, નહીં તો ગુરુદેવ મને ફટકાર લગાવશે. ભગવાને હસતા હસતા કહ્યું, અરે, હું ગુરુજીને કંઈ નહીં કહું. આવને, નહીં તો હું ચાલ્યો જઈશ. ભોળાએ તરત જ કહ્યું, અરે નાના ઠાકુરજી, આટલી મુશ્કેલી તો તમે માન્યા છો. ઠીક છે, હું તમારી સાથે ભોજન કરું છું. હું મારી થાળી લઈ આવું. ભગવાને દયાળુ સ્વરે કહ્યું, ના ભોળા, આ જ થાળીમાં ખાઈશું. તું મને ખવડાવ, હું તને ખવડાવું. લે, પહેલો કોળિયો તું ખા. ભોળાની આંખો ભક્તિના આંસુઓથી ભરાઈ ગઈ અને ભગવાનની આંખોમાં પણ પ્રેમનું આંસુ ઝળુક્યું. બંને એકબીજાને ભોજન કરાવ્યું અને આશ્રમ એક દિવ્ય ભક્તિના રંગમાં રંગાઈ ગયો. ભોજન પૂરું થયા પછી ભગવાને કહ્યું, ભોળા, હવે હું જાઉં? ભોળાએ નિર્દોષ હૃદયથી કહ્યું, હા ઠાકુરજી, તમે જાઓ, પણ જો ગુરુદેવ કાલે ન આવે તો પૂજાના સમયે તમે આવી જજો, મને રાહ ન જોડાવશો. ભગવાને હસીને કહ્યું, ભોળા, હું સમયસર આવી જઈશ. ભોળાએ તળી ચતુરાઈથી કહ્યું, જુઓ, યાદ રાખજો, સમયસર આવી જજો, નહીં તો મૂસળ ત્યાં જ પડ્યું છે. ભગવાને આ સાંભળીને હૃદયપૂર્વક હસ્યા. તેમણે કહ્યું, ભોળા, તે મને આટલું સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું, હવે તો આવવું જ પડશે. તારા ગુરુદેવે પણ અમને આવું ભોજન નથી કરાવ્યું. અમે તને કંઈક ઉપહાર આપીએ તો તું ના નહીં પાડે ને? ભોળાએ નિર્દોષ હૃદયથી કહ્યું, મને કંઈ નથી જોઈતું ઠાકુરજી, બસ તમે કાલે સમયસર આવી જજો. હવે જાઓ. ભગવાને મુસ્કુરાયું અને અંતર ધ્યાન થઈ ગયા. આ રીતે ભોળા રોજ ઠાકોરજીની સેવા કરવા લાગ્યો. તેનું હૃદય ભક્તિના રંગમાં એટલું રંગાઈ ગયું કે તે દરેક કામ ભગવાનની ભક્તિમાં જ કરતો. તેની નિર્દોષતા અને શુદ્ધ ભાવ એટલા દિવ્ય હતા કે ભગવાન પણ તેની સેવા વિના રહી ન શક્યા. એક દિવસ તપસ્વીજી સંત સમાગમમાંથી પાછા આશ્રમમાં આવ્યા. તેઓ સ્નાન કરીને સીધા પૂજા કક્ષમાં ગયા અને ભોળાને બોલાવ્યો. ભોળા, ઠાકુરજીનો ભોગ લાવ. ભોળાએ ગુરુદેવની આજ્ઞા પાડી અને તરત જ ભોગ લઈને આવ્યો. પરંતુ જ્યારે તપસ્વીજીએ ભોગ જોયો તો તેમની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. આટલું બધું ભોજન, 8 રોટલી, શાક અને ખીર. તેમણે આશ્ચર્યથી પૂછ્યું, ભોળા, આટલું બધું ભોજન કોના માટે લાવ્યો છે? ભોળાએ નિર્દોષતાથી કહ્યું, ગુરુદેવ, આ ઠાકુરજી માટે જ લાવ્યો છું. તપસ્વીજી ચોંકી ગયા અને ગુસ્સામાં બોલ્યા, ભોળા, તું પાગલ થઈ ગયો છે? મેં તને કહ્યું હતું ને કે તાંબાની નાની કટોરીમાં ભોગ લાવવાનો, જેમાં હું રોજ લગાવું છું. ભોળાએ નમ્રતાથી જવાબ આપ્યો, ગુરુદેવ, જ્યારથી તમે મને પૂજાનો ભાર સોંપ્યો ત્યાંથી ઠાકુરજી આટલો જ ભોગ ખાય છે. આ સાંભળીને તપસ્વીજી ચીડાઈ ગયા અને ગુસ્સામાં બોલ્યા, અચ્છા, હવે તું મને શીખવશે? જા, આજે તું જ ખવડાવીને બતાવ કે આ મૂર્તિ આટલું ભોજન કેવી રીતે ખાય છે. હું પણ જોઉં છું કે ઠાકુરજી તારું આટલું ભોજન કેવી રીતે ગ્રહણ કરે છે. ભોળાએ શાંત ભાવે કહ્યું, ગુરુદેવ, તમે આ કક્ષની બહાર ઊભા રહીને જુઓ. હું તમને બતાવું છું કે ઠાકુરજી
કેવી રીતે ભોજન કરે છે. તપસ્વીજી કક્ષની બહાર ખૂણામાં ઊભા રહ્યા અને ભોળાની પૂજા જોવા લાગ્યા. ભોળાએ ખૂબ જ ભક્તિભાવથી બોલાવ્યું, આવો ઠાકુરજી, તમારું ભોજન તૈયાર છે. અને એટલું બોલતા જ ભગવાન સાક્ષાત પ્રગટ થયા અને ભોજન ગ્રહણ કરવા લાગ્યા. તપસ્વીજીએ આ દિવ્ય દ્રશ્ય જોયું, પરંતુ તેમને માત્ર એટલું જ દેખાયું કે થાળીમાંથી ભોજન ધીમે ધીમે ઓછું થતું જાય છે. તેમના હૃદયમાં એક દિવ્ય આભાસ થયો અને તેઓ ભક્તિના ભાવથી ભરાઈ ગયા. તેમણે આંસુ ભર્યા અવાજે કહ્યું, ભોળા, મને પણ ઠાકોરજીના દર્શન કરાવ. ભોળા, જે પોતાના ગુરુદેવની આ કરુણ પુકારથી વ્યથિત થઈ ગયો, તેણે તરત જ ઠાકોરજીને હાથ જોડીને વિનંતી કરી, હે ઠાકોરજી, મારા ગુરુદેવને પણ તમારા સાક્ષાત દર્શન આપો. તેમની ભક્તિની લાજ રાખો. ભગવાન જે ભક્તના ભાવના ભૂખ્યા છે, ભોળાની આ વિનંતી કેવી રીતે નકારી શકે? તેમણે તે જ ક્ષણે તપસ્વીજીને પણ પોતાનું દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. તપસ્વીજીની આંખો આનંદાશ્રુથી ભરાઈ ગઈ અને તેમણે ભગવાનના ચરણોમાં શરણાગતિ સ્વીકારી. આ દિવ્ય કથાથી આપણને એ શિક્ષા મળે છે કે ભગવાન માત્ર ભક્તની શુદ્ધ ભાવનાના ભૂખ્યા છે. તમારી ધન સંપત્તિ કે 56 ભોગની તેમને જરૂર નથી. એવું નથી કે મૂછળ મારવાથી ભગવાન પ્રગટ થઈ જાય, પરંતુ જ્યારે નિષ્કપટ અને શુદ્ધ ભાવથી તેમને પુકારવામાં આવે ત્યારે તેઓ અવશ્ય પ્રગટ થાય છે. તપસ્વીજી તપસ્યામાં લીન હતા, પરંતુ તેમના ભાવમાં એ નિષ્કપટતા નહોતી જે ભોળાના ભોળા ભાળા હૃદયમાં હતી, જે ભગવાને જોઈ. સાધુ સંન્યાસીઓ હજારો વર્ષો સુધી બ્રહ્મની તપસ્યા કરે છે, પરંતુ ભગવાન તો નિર્મળ અને નિષ્કપટ ભાવથી સહજ રીતે દર્શન આપી દે છે. આથી કહેવાય છે કે ભગવાન ભાવનાના ભૂખ્યા છે. અને ભોળાની આ કથા એ દર્શાવે છે કે શુદ્ધ ભક્તિની શક્તિ સામે ભગવાન પણ ઝૂકી જાય છે. બોલો વિષ્ણુ ભગવાનની જય, બોલો એકાદશી માતાની જય. પ્રિય ભક્તગણો, આવો શ્રવણ કરીએ શ્રી કૃષ્ણના અનન્ય પ્રેમની સાચી અને દિવ્ય ગાથા, જે તમારા હૃદયને ભક્તિભાવથી ભરી દેશે. જો તમે શ્રી કૃષ્ણના સાચા ભક્ત છો તો આ પવિત્ર કથાને પૂર્ણ શ્રદ્ધાથી સાંભળો, જે તમારા મનને ભગવાનના ચરણોમાં લીન કરી દેશે. આ પ્રેમની સાચી ગાથા હું તમને એક નાનકડી પણ હૃદયસ્પર્શી કહાની દ્વારા કહીશ, જે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને ઠાકોરજીની લીલાનો મહિમા અનુભવશો. એક વખતની વાત છે. એક નાના ગામમાં 2 વૃદ્ધ સ્ત્રીઓ રહેતી હતી. બંને વયોવૃદ્ધ હતી, પાડોશી હતી અને તેમની વચ્ચે એવી ગાઢ મિત્રતા હતી કે જાણે એકબીજાનો આત્મા હોય. આ સંસારમાં તેમનું કોઈ નહોતું, તેથી તેઓ એકબીજાને હંમેશા સાથ આપતી, એકબીજાના હાથમાં કામ વટાવતી અને દરેક સુખ દુઃખમાં એકબીજાની પડખે રહેતી. એક સ્ત્રી હિન્દુ હતી, જ્યારે બીજી જૈન ધર્મની અનુયાયી હતી. હિન્દુ વૃદ્ધાએ પોતાના નાનકડા ઘરમાં લડ્ડુ ગોપાલની મૂર્તિને પૂરા ભાવથી વિરાજમાન કરી હતી. તે દરરોજ અખૂટ પ્રેમ અને શ્રદ્ધાથી લડ્ડુ ગોપાલની સેવા કરતી. સવારે ઉઠીને તે ઠાકોરજીને સ્નાન કરાવતી, સ્વચ્છ અને સુંદર વસ્ત્રો પહેરાવતી, દૂધ, ફળ, મીઠાઈઓ અને નાની નાની વાનગીઓ ભોગ તરીકે અર્પણ કરતી. આ તેનો નિત્ય કર્મ હતો, જે તે ક્યારેય ચૂકતી નહીં. તેના મનમાં લડ્ડુ ગોપાલ પ્રત્યે એટલો ઊંડો પ્રેમ હતો કે તે ઠાકોરજીના ભોજનનું વિશેષ ધ્યાન રાખતી. ઠંડીની ઋતુમાં ગરમ ખીર, ગરમીમાં ઠંડુ દૂધ કે શરબત અને વરસાદમાં ગરમા ગરમ પકવાન. દરેક ઋતુ પ્રમાણે તે લડ્ડુ ગોપાલની પસંદગીનું ધ્યાન રાખતી. જ્યારે પણ તે બહાર જતી તો લડ્ડુ ગોપાલ માટે નવા વસ્ત્રો, નાના રમકડા કે ફૂલોની માળા લાવતી. તેનું હૃદય
દરેક પળે ઠાકુરજીની સેવામાં લીન રહેતું અને તેના જીવનનો એકમાત્ર આધાર હતો લડ્ડુ ગોપાલનો પ્રેમ. મિત્રો, એક વખત એવું બન્યું કે આ હિન્દુ વૃદ્ધાને 1 મહિના માટે તીર્થયાત્રા પર જવાનું થયું. તેણે પોતાની પ્રિય મિત્ર જૈન વૃદ્ધાને પણ સાથે આવવાનું આમંત્રણ આપ્યું, પરંતુ તેની વધુ વૃદ્ધાવસ્થાને કારણે તેણે સાથે આવવાની ના પાડી. હવે જ્યારે હિન્દુ વૃદ્ધા તીર્થયાત્રા પર જવા નીકળી તે પહેલાં તેણે પોતાની જૈન મિત્રને લડ્ડુ ગોપાલની સેવાની તમામ વિગતો ઝીણવટથી સમજાવી. તેણે પૂછ્યું, મારી બહેન, શું તું મારા લડ્ડુ ગોપાલની સેવા કરી શકીશ? જૈન વૃદ્ધાએ ઉત્સાહથી હા પાડી અને તેના હૃદયમાં એક અજાણ્યો આનંદ ઉભરાયો કે તેને ઠાકુરજીની સેવાનો આ અમૂલ્ય અવસર મળ્યો. તે દિવસે તેણે પૂરા પ્રેમ અને શ્રદ્ધાથી લડ્ડુ ગોપાલની સેવા કરી. સવારના સ્નાનથી લઈને ભોગ અર્પણ, વસ્ત્રો પહેરાવા અને રાત્રે શયન સુધી તેણે એક પણ કાર્યમાં બેદરકારી ન રાખી. જેમ જેમ તેની મિત્રએ સમજાવ્યું હતું તેમ તેમ તેણે દરેક કાર્ય નિષ્ઠાથી પૂરું કર્યું અને રાત્રે શયન કરવા પોતાના ઘરે ગઈ. બીજા દિવસે સવારે જ્યારે તે લડ્ડુ ગોપાલની સેવા માટે પાછી આવી તો તેણે ઠાકુરજીને સ્નાન કરાવવાની તૈયારી શરૂ કરી. જ્યારે તેણે લડ્ડુ ગોપાલના વસ્ત્રો ઉતાર્યા અને સ્નાન કરાવવા લાગી તો તેની નજર ઠાકુરજીના પગ પર પડી. તેણે જોયું કે લડ્ડુ ગોપાલના પગ પાછળની તરફ વળેલા છે. આ દ્રશ્ય જોઈને તેનું હૃદય ધડકી ઉઠ્યું. તેણે પહેલાં ક્યારેય લડ્ડુ ગોપાલના પગ આ રીતે નહોતા જોયા, કારણ કે દરેક વખતે તેમને વસ્ત્રોમાં શણગારેલા જ જોયા હતા. તેને ખબર નહોતી કે લડ્ડુ ગોપાલની મૂર્તિના પગ ઘૂંટણ પર બેસેલી સ્થિતિમાં પાછળની તરફ હોય છે. આ જોઈને તે ડરી ગઈ. તેનું મન અશાંત થઈ ગયું. તે વિચારવા લાગી, હે ઠાકુરજી, મારા લડ્ડુ ગોપાલને શું થયું? આમના પગ આવી રીતે કેવી રીતે વળી ગયા? તેણે પોતાની હિન્દુ મિત્ર પાસેથી સાંભળ્યું હતું કે લડ્ડુ ગોપાલ જીવંત છે. તેમનું હૃદય ભક્તોના પ્રેમથી દ્રવી જાય છે. આ વાતે તેના મનમાં એક આશાનું કિરણ જન્મ્યું. તેણે નિર્ણય લીધો, જો લડ્ડુ ગોપાલ જીવંત છે તો હું તેમના પગની માલિશ કરીશ. કદાચ તેમના પગ સીધા થઈ જાય. બસ આ ભાવનાથી તે ભોળી ભાળી જૈન વૃદ્ધાનું હૃદય ભક્તિભાવમાં ડૂબી ગયું. તેણે પોતાના પૂરા પ્રેમ અને શ્રદ્ધાથી લડ્ડુ ગોપાલના નાનકડા પગની માલિશ શરૂ કરી. તેના હાથમાં એવો ભાવ હતો જાણે તે કોઈ પોતાના બાળકની સેવા કરતી હોય. તે દિવસથી તેણે નિયમ બનાવ્યો કે રોજ 5 વખત લડ્ડુ ગોપાલના પગની માલિશ કરશે, જેથી તેમના પગ સીધા થઈ જાય. તેની આ નિષ્કપટ ભક્તિ, તેનો નિર્મળ પ્રેમ અને અખૂટ શ્રદ્ધા જોઈને ભક્ત વત્સલ શ્રી કૃષ્ણનું હૃદય પીગળી ગયું. તેમની કરુણામયી નજર તે ભોળી વૃદ્ધા પર પડી અને તેમણે પોતાનો પ્રેમ તેના પર વરસાવી દીધો. એક દિવસ સવારે જ્યારે જૈન વૃદ્ધા લડ્ડુ ગોપાલની સેવા માટે આવી, તેણે પોતાની આંખોથી એક અદ્ભુત દ્રશ્ય જોયું. લડ્ડુ ગોપાલના પગ જે અગાઉ પાછળની તરફ વળેલા દેખાતા હતા તે હવે સીધા થઈ ગયા હતા. ઠાકુરજી સીધા ઊભેલા હતા, જાણે તેમનું બાળ સ્વરૂપ હસતું મુસ્કુરાતું તેમની સામે જોઈ રહ્યું હોય. આ જોઈને તે ભોળી વૃદ્ધાનું હૃદય આનંદથી ઝૂમી ઉઠ્યું. તેની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા અને તે મનોમન ઠાકુરજીનો આભાર માનવા લાગી. તેને લાગ્યું કે તેની નિષ્કપટ સેવા અને અખૂટ પ્રેમે લડ્ડુ ગોપાલના પગ સીધા કરી દીધા. તેના હૃદયમાં એક દિવ્ય શાંતિ અને ભક્તિનો ઊંડો ભાવ જન્મ્યો. તે હવે પોતાની હિન્દુ મિત્રના પાછા ફરવાની પ્રતીક્ષા કરવા લાગી, જેથી તે આ ચમત્કારની વાત તેને કહી શકે. કેટલાક દિવસો પછી જ્યારે હિન્દુ વૃદ્ધા તીર્થયાત્રાથી પાછી આવી, તેણે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો અને લડ્ડુ ગોપાલના દર્શન કર્યા.
પરંતુ ઠાકોરજીનું સીધું ઊભેલું સ્વરૂપ જોઈને તે એકદમ ચોંકી ગઈ. તેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ અને તે રડવા લાગી. તેનું હૃદય ગભરાટથી ધડકવા લાગ્યું અને તે બોલી ઉઠી, હે મારા લડ્ડુ ગોપાલ, આ શું? મારા લડ્ડુ ગોપાલ ક્યાં છે? આ તો કોઈ બીજી મૂર્તિ લાગે છે. તેની આ વ્યાકુળતા જોઈને જૈન વૃદ્ધાએ શાંતિથી તેને આખી વાત કહી. તેણે કહ્યું કે કેવી રીતે તેણે લડ્ડુ ગોપાલના પગ પાછળ વળેલા જોયા, કેવી રીતે તે ડરી ગઈ અને પછી ભક્તિભાવથી દરરોજ 5 વખત તેમના પગની માલિશ કરી. તેણે કહ્યું, મેં વિચાર્યું કે મારા ઠાકુરજીને કશુંક થઈ ગયું છે, તેથી મેં તેમના પગની સેવા કરી અને જુઓ, તેમના પગ સીધા થઈ ગયા. આ વાત સાંભળીને હિન્દુ વૃદ્ધા સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાં આશ્ચર્ય અને ભક્તિનો સમુદ્ર ઉભરાયો. તે તેની મિત્રને લઈને ઘરની અંદર ગઈ, જ્યાં લડ્ડુ ગોપાલની મૂર્તિ હસતી મુસ્કુરાતી દેખાતી હતી. તેનું હૃદય ભક્તિના ભાવથી ભરાઈ ગયું અને તે ઠાકુરજીના ચરણોમાં પડી ગઈ. તે બોલી, હે ગોપાલ, તમારી લીલા નિરાલી છે. મેં આટલા વર્ષો સુધી તમારી સેવા કરી, પણ તમારો આ અનન્ય પ્રેમ અને કરુણાને હું ઓળખી શકી નહીં. તમે તો ભક્તના નાનામાં નાના ભાવને પણ સ્વીકારી લો છો. પછી તે જૈન વૃદ્ધા તરફ વળી અને ભાવુક થઈને બોલી, બહેન, તું ધન્ય છે. તને ખબર નહોતી કે અમારા લડ્ડુ ગોપાલના પગ તો મૂળે પાછળની તરફ જ હોય છે, પરંતુ તારા નિર્મળ પ્રેમ અને નિષ્કપટ ભક્તિએ ઠાકોરજીના પગ સીધા કરી દીધા. તે તો ભગવાનનો સાક્ષાત્કાર કરી લીધો. આ સાંભળીને જૈન વૃદ્ધાની આંખો પણ ભીની થઈ ગઈ. તેને સમજાયું કે ઠાકોરજીએ તેના ભોળા ભાવને સ્વીકાર્યો અને પોતાની લીલા દ્વારા તેને પોતાનો પ્રેમ દર્શાવ્યો. તે દિવસથી બંને વૃદ્ધાઓ વચ્ચેનો પ્રેમ અને શ્રદ્ધાનો બંધન વધુ ગાઢ થઈ ગયો. તેઓએ સાથે મળીને લડ્ડુ ગોપાલની સેવા શરૂ કરી. દરરોજ સવારે બંને ઠાકોરજીને સ્નાન કરાવતી, નવા વસ્ત્રો પહેરાવતી, ભોગ અર્પણ કરતી અને રાત્રે શયન આરતી કરતી. તેમનું જીવન લડ્ડુ ગોપાલની ભક્તિમાં લીન થઈ ગયું. જ્યાં સુધી તેઓ જીવિત રહી, તેમણે ઠાકોરજીની સેવા અખંડ શ્રદ્ધા અને પ્રેમથી કરી. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે ભક્તિમાં એકાગ્રતા અને નિષ્કપટ ભાવનું કેટલું મહત્ત્વ છે. જ્યારે આપણે મનથી લડ્ડુ ગોપાલની સેવા કરીએ છીએ, ત્યારે ભગવાન આપણા નાનામાં નાના ભાવને પણ સ્વીકારે છે. અંદરથી આપણે ઠાકોરજી સાથે એક સંબંધ જોડીએ, જેમાં તેમને પુત્ર તરીકે, ભાઈ તરીકે, પિતા તરીકે કે જે તરીકે ઈચ્છીએ તે રીતે સેવીએ. એ સંબંધ મનમાં નિભાવવો જોઈએ. જો મનમાં ભાવના જગાવવામાં મુશ્કેલી આવે તો એક લડ્ડુ ગોપાલની મૂર્તિ ઘરે લાવો, તેમની સેવા કરો. રમત રમતમાં ઠાકોરજી તમારા પોતાના બની જશે અને તમને ખબર પણ નહીં પડે કે ક્યારે તમારું હૃદય તેમના પ્રેમમાં ડૂબી ગયું. તેમની લીલા એટલી નિરાળી છે કે તેઓ ભક્તના નાનામાં નાના ભાવને પણ સ્વીકારી લે છે અને પોતાની કરુણતાથી તેનું જીવન ધન્ય કરી દે છે. આગળ વધતા પહેલાં હે લડ્ડુ ગોપાલ માટે એક લાઈક તો બને જ છે, જેથી તમારી આ દિવ્ય લીલાનો મહિમા વધુને વધુ લોકો સુધી પહોંચે. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ, જય એકાદશીમાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.